એમઆઈ કિસાન ચેનલમાં ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે. આજે તારીખ 10/12/2025. આ વાડીનો અગાઉ મેં ફ્રૂટિંગ વખતે એક વિડીયો બતાવેલો અને આજે તમને હું વિડીયો બતાવવા જઈ રહ્યો છું. આ ગામ છે નરસિંહપુરા અને ખેડૂતનું નામ રામાભાઈ મુળાભાઈ પટેલ ના ખેતરમાં આપણે આવેલા છે. હવે એમનું હાલ કટિંગ ચાલુ છે. લગભગ આ ત્રણેક કટિંગ થયા આપણા ત્રણ કટિંગ જેવું થઈ ગયું. લગભગ 4 લાખની આજુબાજુ 4 થી 5 લાખની આજુબાજુનો માલ નીકળેલો છે. એમના ખેતરમાં તાઇવાન 786ના 4500 પ્લાન્ટ હાલ ખેતરમાં ઊભા છે. અને હાલ તમે વાડીની પરિસ્થિતિ જોઈ શકો છો કે 5-1 લાખનો માલ નીકળ્યા પછી પણ છોડ ઉપરનું ફ્રૂટિંગ તમને જોવા મળશે. જુઓ, છેક નીચેથી ઉપર સુધી કમ્પ્લીટ છે. છત્રીની ક્લોરોફિલ જોઈએ આપણે તો ક્લોરોફિલ પણ એકદમ ફૂલ છે પત્તામાં. બહારથી તમે આ વાડી જુઓ તો તમને કોઈ ફિકાશ દેખાશે જ નહીં બિલકુલ. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે આ વાડીમાં ક્લોરોફિલ વધારેમાં વધારે છે. હવે મિત્રો, ક્લોરોફિલ વધવાના પાછળ કારણ છે કારણ કે આ જમીનમાં એમને ભરપૂર છાણિયું ખાતર ભરેલું છે. પ્લસ એક ખાડો બનાવીને અને જે અંદર 10-15 ટ્રેક્ટર છાણિયું ખાતર નાખ્યું, એમાં ટ્રાઇકોડરમાં ગોળ છાશ આ બધું નાખીને એ બધું ડાયલ્યુટ થયા પછી એ સોલ્યુશન અવારનવારે ડ્રીપ વાટે જમીનમાં ચડાવવું જ છે. એના કારણે કાર્બનનું પ્રમાણ વધતું જાય છે. કાર્બન વધે એટલે કોઈ પણ છોડ તમારા ખોરાક લેવાની પ્રક્રિયા ઝડપી બનાવો અને જે તે ખાતર આપણે અંદર નાખેલા હોય એ ખાતર મૂળ વાટે છોડ વધારે વધારે લે. એના કારણે છોડ સક્ષમ થાય. હવે મિત્રો, આપણે કહીએ છીએ કે તાઇવાનની વાડીમાં વાયરસ આવી જાય છે, તો હું એમ તમને કહું છું કે તાઇવાનમાં એ વાયરસ આવે જ નહીં. વાયરસ આવવાના કારણો છે. કંઈક આપણે એક ઉદાહરણ લઈએ કે માણસ નબળો હોય, શક્તિશાળી ના હોય, તંદુરસ્ત ના હોય તો એના પર રોગનું પ્રમાણ વધારે હોય. એમ ખેતીમાં પણ એ રીતે છે. તમારી જમીન સારી હોય, તમે પૂરતું ખાતર ભરેલું હોય, આ બધું હોય તો છોડનો પૂરેપૂરો ખોરાક મળે. પૂરેપૂરો ખોરાક મળે એટલે સામે રોગ પ્રતિકારક શક્તિ છોડની વધી જાય. એના કારણે વાયરસ આવતો નથી. આ વાડીનું તમે જો એક છોડ જુઓ, તમને એક સારો છોડ છે ને બતાવવું એવું નથી. આપણે તમને પેરેલલ બધા છોડ રોમ જ બતાવીએ છીએ કે જો બધા પર ફ્રૂટિંગ આટલો 5 લાખનો માલ નીકળ્યા પછી પણ હજી માલ ઉપર ચાલુ છે અને ફ્રૂટિંગ એ ચાલુ છે. અને વાડીની હાઇટ એ પ્રમાણસર છે. જેટલી હાઇટ છે એ પ્રમાણે ફ્રૂટ જામેલું જ છે. હવે આ છોડને આપણે ગણતરી કરીએ તો આમાંથી આપણે 60 થી 70 કિલો તો પ્રોડક્શન મિનિમમ લઈએ, એવો મારો પોતાનો અંદાજ છે. હવે મારી જોડે આ ખેડૂત જે છે રામા કાકા, એમને જીવનમાં પહેલી વખતે પપૈયા વાયેલા છે. રામા કાકા, પપૈયાનો તમને મેં રોપા આપ્યા મારા મારફતે. રોપાનું અભિપ્રાય શું છે તમારો? રોપા 100% ઓરિજિનલ છે. મારે કોઈ પણ જગ્યાએ આમ એવું લાગતું નથી કે આ રોપો ખરાબ છે. એવું બધા 100% સારા જ છે. રોપા બાબતે તમને પૂરેપૂરો સંતોષ છે. આપણે તમને જે માર્ગદર્શન આપ્યું અને આજ સુધી પ્લાન્ટેશન કર્યા પછી માર્ગદર્શન કેવું લાગ્યું અમારું? માર્ગદર્શન બહુ સારું છે. તમે એમના પરફેક્ટ પ્રમાણે એ પ્રમાણે તમે કરો ને તો 100% તમારા એકર 5 લાખનો પપૈયો થાય. જો મિત્રો, ખેડૂતોને આપણે માર્ગદર્શન આપીએ છીએ. મારા ફિલ્ડમાં તો આવા 50 ખેડૂતો છે. પણ એમાં થાય છે શું કે માર્ગદર્શન આપીએ આપણે કંઈક અને એ લોકો ઉપયોગ કંઈક કરે. આ વાડીમાં હું તમને ગેરંટી આપું કે રામા કાકાને મેં એમ કીધું કે આ વસ્તુ નાખવાની તો જ નાખ. જો કોઈ એમના પાસે વધારાની વસ્તુ આવે તો મને વોટ્સઅપ મારફતે જાણ કર કે આ ટાઈપની દવા છે કે આ ટાઈપની હું ના પાડું તો પાછી આપી દી. આમાં શું થાય છે કે તમે એગ્રોમાં, ખેડૂત મિત્રો એગ્રોમાં જાય કે ગમે ત્યાં જાય, પણ કો તો
જે પપૈયા વાવતા હોય ખેડૂતો પાસે જાય, તો બધા સલાહ સૂચન અલગ અલગ આપું છું. પણ ફિલ્ડમાં તો જે ખેડૂત જાતે કરતો હોય અને જેનો અનુભવ હોય અને જે બતાવે એ થાય. કારણ કે આમાં ખર્ચનું પ્રમાણ પણ જોવાનું. તમે એકરે 5 લાખ રૂપિયા લ્યો તો આપણે લાખ રૂપિયાનો જ ખર્ચો થવો જોઈએ એકરે. જો લાખથી વધુ થઈ જાય તો આપણો નફો તૂટે, અને લાખથી વધુ ખર્ચ તમે કરો એ ખર્ચ ખોટો જ છે એમ. એટલે આપણે તો 5 લાખનું પ્રોડક્શન લઈએ, લાખ રૂપિયાનો ખર્ચો કરીએ તો એકરમાંની 4 લાખ રૂપિયાની આપણને બચત થાય. આવક થાય. તમને જે વેપારી મેં નક્કી કરી આલે વેપારી બાબતે સંતોષ છે? હા, વેપારી બહુ સારો. હા, ભાવેશભાઈ કોમ સારો. મહેન્દ્રભાઈનું મહેન્દ્રભાઈ સમયસરનું કટિંગ થાય છે, સમયસરનું કટિંગ થાય છે. અને જે પ્લાન્ટ આલે ભાવેશભાઈએ એ સારા પ્લાન્ટ આલે પાસે. બરાબર. મને કામમાં સંતોષ છે. બરાબર. તમારા જે કામમાં છે સંતોષ છે બધી રીતે. મિત્રો જો એમને આપણે જે એક વેપારી નક્કી કરી આલ્યો તો એ વેપારીનું એમનું કહેવું એવું છે કે રેગ્યુલર કટિંગ પણ કરી દે છે, કોઈ અંદર પીળું એ થતું નથી, અને પ્લસ એના સમયસર પૈસા આવી જાય છે. એટલે આપણે ખેડૂતને વાવવાથી છેક એનું હાર્વેસ્ટિંગ થાય ત્યાર સુધીની સંપૂર્ણ સુવિધાઓ આપણે આપીએ છીએ. અને એ સારો વેપારી હોય તો જ હું કોન્ટેક કરાવું. કે લગભગ મારી જોડે વેપારીઓના ઘણા ફોન આવું છે કે ભાઈ મને કોઈ કાકા વાડી હોય તો અપાવો આમ તેમ. પણ મને જે વેપારી પર ભરોસો ના હોય એ વેપારીનું હું ખેડૂતનો કોઈ દાડો ટેલિફોન નંબરે આપતો નહીં. કારણ કે વેપારી શું કરે, આપણે ટેલિફોન નંબર આપીએ એટલે ડાયરેક્ટ કોન્ટેક કરે અને ખેડૂતને બોળવી દી. પછી પાછળ જતાં જ્યારે આમાં શું થાય કે મંદી આવે એ વખત માલ લેવા ના આવું, તેજીમાં બધા દોડતા થઈ જાય. એટલે વેપારી આપણે એવો હોવો જોઈએ કે જે અનુભવી વેપારી હોય, સમયસરનું કામ કરતા હોય. અમારી જોડે જે મહેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે અમારા ગ્રુપમાં, પણ અમારા લગભગ એમને 70,000 જેવા અમે પ્લાન્ટ આપ્યા છે, પણ ક્યાંય અમારા અસંતોષ નથી કે સમયસરનું બધું કામ થઈ જાય છે. એટલે મિત્રો આ તમને વાડી હું બીજી વખત આનો વિડીયો ઉતાર્યો, લગભગ 1.5-2 મહિના પહેલાં આપણે વિડીયો ઉતાર્યો છે ને. 2 મહિના પહેલાં મેં એક વિડીયો મૂકેલો છે મારા યુટ્યુબ ચેનલ પર, અને આજે તમને આ બતાવવા જઈ રહ્યો છે કે આમાંથી એકરે 1 લાખ રૂપિયાનો માલ તો નીકળી ગયો. અને હજી તો માલ તો છોડ ઉપર આપણે જોઈએ તો ભરપૂર માલ છે. તમને રો વાઇઝ બતાવું છે, કેમેરામેન જુઓ કે કોઈ સારો સિલેક્ટેડ કે એડિટ કરેલો છોડ બતાવતા નથી અમે. જેટલા પર ફ્રૂટિંગ હોય બધું જ બતાવીએ. આ સાઈડથી તમે બતાવો, જો આમ એ સાઈડથી બતાવો, સળંગ તમને ફ્રૂટિંગ દેખાશે. જેટલા સુધી કેમેરાનો પેલો જાય ત્યાર સુધીનો તમને બધા છોડ દેખાશે. અને એક મિત્રો ખાસ તમને દરેક વિડીયોમાં હું કહું જ છું કે આ નવા વર્ષથી લગભગ તાઇવાન પપૈયા વાવવાનું મારા વિડીયો જે જોતા હોય ખેડૂતોને ખાસ કહું છું કે તાઇવાન વાવવાનું આ વખત વિચારતા જ નહીં બિલકુલ. મેં અગાઉના વિડીયોમાં તમને કહ્યું છે કે આ વખત બિયારણની બિલકુલ અછત છે. કંપની બિયારણ આપવાની નથી. જે પ્લાન્ટ તૈયાર થશે એ ટ્રુથફુલ બિયારણમાંથી જ થશે, અને એ પ્લાન્ટમાંથી તમે નવા વર્ષમાં ઉત્પાદન નહીં લઈ શકો. એટલે 1 વર્ષ માટે મારી વિનંતી છે કે તાઇવાન પપૈયા લગભગ વાવતા નહીં તમે. જો વાવશો તો તમારું પ્રોડક્શન આ ટાઈપનું જે ફ્રૂટિંગ છે ને એવું બધું આવશે નહીં, પ્રોડક્શન તમારું માઇનસ થઈ જાય. તો એની જગ્યાએ વેલકમ 46ની પ્રથમ અગ્રિમતા આપજો. એ રોપા મળે તો બરાબર છે, ના મળે તો જે 15 કરજો. પણ લગભગ તાઇવાનનું આ વખતે પ્લાન્ટેશન કરવાનું 1 વર્ષ માટે મુલતવી રાખજો. કારણ કે આ વખતે બિયારણની કંપનીના જવાબદાર અધિકારી પાસેથી મને માહિતી મળી છે એ પ્રમાણે બિયારણની બિલકુલ શોર્ટેજ છે. એટલે નર્સરીવાળા તમને ટ્રુથફુલ જ બિયારણ આપશે, ના પ્લાન્ટ આપશે. બધા કહેશે ઓરિજિનલ, પણ જાણે આપણે વાવીએ એનું ફ્રૂટ આવે એ દિવસે આપણને ખબર પડે. એટલે મિત્રો નવા વર્ષમાં ખાસ આ મારી એક વિનંતી છે કે તમે વેલકમ 46 વેરાયટી ઉપર ખાસ ફોકસ આપજો. અને એ વેરાયટીના હું તમને વિડીયો બતાવીશ, 15 નંબરના એ બતાવીશ. તમને જે પસંદગીની જાત ગમે અને જો રોપા લેવાના થાય તો મારી પાસે વહેલી તકે તમે બુકિંગ કરાવજો. મારો નંબર ચેનલમાં હું મૂકું છું, અને જે તમે કોમેન્ટથી મોકલો છો એ રીતે અથવા ટેલિફોનથી પણ મને ગમે ત્યારે વાત કરી શકો છો. તો મિત્રો અમારી ચેનલને તમે જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કોમેન્ટ આપતા રહેજો. જય જવાન, જય કિસાન.